તારીખ 17/5/23ના જામનગર ખાતે પંચવટી સોસાયટીમાં એક શિક્ષિકાએ તેના ઘરે જાતે ગળે ફાંસો ખાઈ લઈ અને સુસાઇડ નોટ લખેલો હોય, જે અનુસંધાને જામનગર સિટી બી ડિવિઝન પોસ્ટે 3 આરોપીઓ, જેમાં એક અફરોઝ તૈયબ ચમડિયા, રજાક ગુલામ સાહિચા, અખ્તર અનવર ચમડિયા સામે આઈપીસી કલમ 306/114 એટલે કે મરી જવા માટે દુખતરાસ આપો તે અંગે ફરિયાદ દાખલ થઈ હોય, જે કેસ નામદાર જામનગરની એડિશનલ સેશન જજ સાહેબ શ્રી વેમુલા સાહેબની કોર્ટમાં ચાલેલો હોય, જે કામે આજરોજ આ કામના 3 આરોપીઓને કુલ 7 વર્ષની સજા તથા દરેક આરોપીઓને ₹5,000નો દંડ તેવો આજ રોજ હુકમ કરેલ છે. બાદ કરવામાં આવી હતી અને અદાલતે શું માન્ય રાખ્યું? બચાવ પક્ષે આ કામમાં 306 લાગુ નથી પડતી તે અંગે કુલ 36 ચુકાદાઓ વડી અદાલત તથા હાઈકોર્ટને રજૂ કરેલા, જે તરફે સરકાર પક્ષે કે દરેક ચુકાદાઓનો ખુલાસો વિગતવાર કરવામાં આવેલો અને બચાવ સરકાર પક્ષે કુલ 9 ચુકાદાઓ આ કેસને મદદરૂપ રજૂ કરવામાં આવેલા, જેમાં આ કામે જે વ્યક્તિને સુસાઇડ નોટ મળેલી તે નામદાર કોર્ટમાં હોસ્ટાઇલ જાહેર થયેલા, પણ તે સુસાઇડ નોટ પંચનામાના વિગતે અને બીજા સાહેબની જુબાની માટે તે સુસાઇડ નોટ સાબિત કરેલી, જેથી આ 3 આરોપીઓને 306ના કામે સજા કરવામાં આવેલી.